એવરીવન, માધુરી છે this side. કેમ છો બધા? તો તમને બધાને ખબર છે ગ્રોથ એડિક્ટેડમાં હું કામ કરું છું. ત્યાં એવરી વેનસડે પે આઉટ ડે હોય છે, રાઈટ? અને મને 2-3 લોકોનો મેસેજ આવ્યો, મેમ આ સાચમાં રિયલ છે? દિવસના 20-30 હજાર 50,000 તમે કમાવો છો, સાચેમાં રિયલ છે? શું આ બેંકમાં પણ આવે છે? તો મેં એમને કીધું યસ ડેફિનેટલી આ બેંકમાં પણ રિસીવ થાય છે. અને હું એવરી ટાઈમ લાઈવ બેંક સ્ટેટમેન્ટ બતાવું છું. જે લોકો ઘણા ટાઈમથી મારા સાથે કનેક્ટેડ છે એમને ખબર જ હશે, હું લાઈવ બેંક સ્ટેટમેન્ટ બતાવું છું. કોઈ પણ સ્ક્રીનશોટ નથી બતાવતી. તો હું આજે તમને 1 મે થી આજ સુધીમાં જેટલું પણ પે આઉટ રિસીવ થયું છે તમને બધું લાઈવ બેંક સ્ટેટમેન્ટ બતાવવાની છું, મેલ પણ બતાવવાની છું, અને ડોન્ટ વરી કોટક મહિન્દ્રા બેંકમાં જે મારા બેંકમાં અકાઉન્ટ છે એ પણ બતાવવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો, સ્કીપ નહીં કરતા, ઠીક છે? તો તમને લઈ જાઉં છું મારા જીમેલ પર. 1 મેના ગ્રોથ એડિક્ટેડથી કેટલું રિસીવ થયેલું તમે જોઈ લેજો. 2,15,100 રૂપિયા. યસ, 2,15,000 અઠવાડિયાનું છે, કોઈ પણ મહિનાનું નથી. સમજતા નહીં કે મહિનાનું છે, એક અઠવાડિયાનું છે. તો હું તમને આ છે ને તમને સેમ ટુ સેમ અમાઉન્ટ તમને મારા કોટક મહિન્દ્રા બેંકમાં પણ બતાવવાની છે. જો કસ્ટમ ડેટ કરી છે 1 મે થી 14 મે સુધીનું હું કરું છું, ઠીક છે? અને યસ, આ મારું જ અકાઉન્ટ છે, તમને એ પણ બતાવી દઉં. માધુરી છેડા નામ છે, મારું જ અકાઉન્ટ છે. અકાઉન્ટ એક્ટિવિટીમાં આપણે પાછા જઈએ, કસ્ટમ ડેટમાં જઈએ, તમે જોઈ શકો છો. અકાઉન્ટ એક્ટિવિટી કસ્ટમ તમારા સામે બધું લાઈવ કરું છું. 1 મે થી આપણે કરીએ. 2,15,100 રૂપિયા ગ્રોથ એડિક્ટેડથી તમે જોયું છે. આ મેલ પણ મેં બતાવ્યું છે. એન્ડ સુધી વિડીયોને જોજો, બધું જ હું લાઈવ બતાવવાની છું, કોઈ પણ સ્ક્રીનશોટ નહીં હોય. 1 મે 2,15,000. એના પછીના મને રિસીવ થયું હતું 7 મેના. તમારા સામે બધું લાઈવ બતાવવાનું છું, ઠીક છે? 7 મેના મને રિસીવ થયા હતા 91,300, 91,300 રૂપિયા, ઠીક છે? ત્યારે મારી તબિયત સારી ન હતી, છતાં પણ મેં એટલા ઇન્કમ કરેલી. તમે જોઈ શકો છો 7 મેના 91,300. યસ, તમારા સામે છે, બધું લાઈવ બતાવો છો. અને આ મારું બેંક અકાઉન્ટ લાઈવ છે, ઠીક છે? કોઈ પણ સ્ક્રીનશોટ નથી. હવે મને કાલે રિસીવ થયું હતું, તમે જોઈ શકો છો. ગ્રોથ એક્ટિવિટી કાલે પણ મને પે આઉટ રિસીવ થયું હતું. ₹1,26,700. તમે જોઈ શકો છો. 1,26,300, 1,26,700. અને આ હું તમને પણ બતાવવાની છું કે મને કાલે કેટલું પે આઉટ રિસીવ થયું હતું. ગ્રોથ એડિક્ટેડથી 13 મે 1,26,700. યસ યસ, તમારા સામે બધું લાઈવ છે. જોયું ને તમને? કોઈ પણ સ્ક્રીનશોટ નથી. ઘણા બધા લોકો ખાલી સ્ટેટસ પર સ્ક્રીનશોટ રાખી દે છે અને કહે છે કે આટલું પે આઉટ રિસીવ થયું. આટલું મને ઓપનલી આઈ ડોન્ટ થિંક સો કોઈ બતાવતું હશે. મારા બેંકમાં પણ જમા થાય છે, મેલ પણ આવે છે. એક રૂપિયો જે પણ હું કમાઉં છું પ્રોપરલી મારા બેંકમાં જમા થઈ જાય છે. યસ, ડેફિનેટલી તમે પણ આ કામ કરી શકો છો, એ પણ ઘર બેઠા. તમે જોઈ શકો છો, ઘરે જ બેસી છું, કઈ બહાર નથી ગઈ. ઘર બેઠા દિવસમાં હું આપણને બપોરનો જ્યારે પણ ફ્રી ટાઈમ મળે, 2 થી 3 કલાક જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે હું કામ કરું છું અને આટલી મેસિવ ઇન્કમ જનરેટ કરું છું. અગર જોબ કરતી હોત તો આઈ ડોન્ટ થિંક સો કે મેં હું આટલું જનરેટ કરી શકત. ભાઈ, આઈ થિંક આ ખાલી 15 દિવસની ઇન્કમ મારી 3-4 લાખ અરાઉન્ડ હશે. હું તમને પ્લસ કરીને પણ બતાવીશ. તો આઈ ડોન્ટ થિંક કે 15 દિવસમાં આટલું કોઈ કમાવી શકતું હશે જોબ પર જાય તો. હું ઘર બેઠા કામ કરું છું, મારા બાળકોને પણ સંભાળું છું, ઘરનું પણ બધું કામ કરું છું અને આવી ઇન્કમ જનરેટ કરું છું. તો તમે પણ એક એવા પર્સન છો જે ફ્રી ટાઈમમાં કંઈક શીખવું હોય, ડિજિટલ સ્કિલ શીખવી હોય, ફ્રીલાન્સિંગ સ્કિલ શીખવી હોય, કોન્ટેન્ટ ક્રિએશન શીખવું હોય, વિડીયો એડિટિંગ શીખવું હોય, અફિલિએટ માર્કેટિંગ શીખવું હોય, તો આ તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. નરેન્દ્ર મોદીજીએ પણ કહી દીધું છે વર્ક ફ્રોમ હોમ સ્ટાર્ટ કરો. કોરોના જેવી સ્થિતિ પાછી આવી શકે છે. તો તમે શું લાગશો જ્યારે આગ લાગશે ત્યારે તમે શું કૂવો ખોદવા જશો? અમે પહેલા પણ કીધું છે, નહીં ને? તમારા પાસે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આવી છે, સ્ટાર્ટ કરો. દેશમાં ખરાબ પરિસ્થિતિ ક્યારે પણ આવી શકે છે, આપણને ખબર નથી. તમારા પાસે વર્ક ફ્રોમ હોમ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આવી છે. કાંઈ પણ ડાઉટ છે, ક્વેશ્ચન છે, પૂછી શકો છો. મારી પર્સનલ મેન્ટરશિપમાં આવશો, તમને એક વસ્તુ શીખવાડવાની છે. યસ, ગુજરાતીમાં મારી પર્સનલ મેન્ટરશિપ સેશનલ ટ્રેનિંગ છે. નેક્સ્ટ વીક થવાની છે. 3 ટ્રેનિંગ એક સાથે આવવાની છે. તો જેને પણ મારી ગાઈડન્સમાં વર્ક સ્ટાર્ટ કરવું છે, યસ લખીને મેસેજ કરો. 1-on-1 ગાઈડ કરીશ, ગ્રુપમાં ગાઈડ કરીશ. બધા રીતે તમને પ્રોપર સપોર્ટ મળે છે. મારી વાતો ફોલો કરશો, પહેલા જ મહિનામાં તમે 30 થી 40 હજાર એઝ અ બિગિનર કમાવી શકો છો. ધીરે ધીરે તમારી ઇન્કમ પણ વધતી જશે, ઠીક છે? જેવી રીતે તમારી મહેનત, કન્સિસ્ટન્સી અને મહેનત પર ડિપેન્ડ કરે છે. તો જેને પણ મારી ગાઈડન્સમાં વર્ક સ્ટાર્ટ કરવું છે, આ સ્ટોરી છે, યસ લખીને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.